સુરતમાં બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત થયો છે। શહેરના અશ્વિની કુમાર બ્રિજ વિસ્તારમાં સમગ્ર ઘટનાએ આકાર લીધો ત્યારે અકસ્માતમાં બંને બસો વચ્ચે 5 જેટલી બાઇક દબાઈ ગઈ હતી તેમજ એક રિક્ષા અને એક લોડિંગ રિક્ષા પણ અડફેટમાં આવી ત્યારે બાઇક સવાર 9 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। સમગ્ર ઘટનામાં ફાયરના જવાનો અને તેમની ટીમ બોલાવવામાં આવી હતી જેમાં એક વ્યક્તિનું ગંભીર ઈજાના કારણે મોત થયું છે જ્યારે અન્ય 3ની હાલત ગંભીર છે અને 5 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જીઆઈડીસી 4 રસ્તા પાસે આજે એક બીઆરટીએસ બસે બ્રેક મારી એની પાછળ ટોટલ 4 બાઇક હતા એમાં ડબલ સવારી એમ ટોટલ 8 માણસો હતા। એ દરમિયાન પાછળથી બીજી એક બીઆરટીએસ બસ આવી અને બે બીઆરટીએસ વચ્ચે એ 4 બાઇકોનો એક્સિડન્ટ થયેલ છે અને પાછળની જે બીઆરટીએસ બસે બ્રેક મારતા એની પાછળ બીજી એક લોડિંગ રિક્ષા હતી એ પણ બીઆરટીએસને અંદર ઘૂસી જતા એનો પણ એક્સિડન્ટ થયેલ છે। અશ્વિની કુમાર રોડ પર સિટી બસની આજુ બે બસો ટકરાઈ ગઈ છે અને એ લોકો એક્સિડન્ટ થઈ ગયું છે એવો અમને કોલ મળેલ। અમને તરત સાથે ભૂસકે નીકળી આવ્યા। અહીંયા આવીને જોયું તો ત્યાં આગળ કમસે કમ 4 જે કેજ્યુલિટી પડેલી હતી અને બાકીની જે 3 કેજ્યુલિટી એ લોકો અમે આવીએ તે પહેલાં છે તે એ લોકો કંઈક હોસ્પિટલ રવાના કરી દીધેલી તેમાં 2 કેજ્યુલિટી અમે અંદરથી કાઢીને સાઈડ પર કરી હોસ્પિટલ રવાના કરેલ છે। વાગતો સાહેબ બસ વાળો ઓવરટેક કરતો હતો, બસનો ડ્રાઈવર એવું કહે છે કે બ્રેક ફેલ થઈ ગઈ પણ આ અત્યારે જીઆઈડીસીમાં સાંકડા રોડ ઉપર ઓવરટેક કરવાની કોઈ પરમિશન આવતી નથી છતાં આ લોકો બસવાળા ગમે ત્યારે ગમે ઓવરટેક પ્રમાણે આ રોડે હું અવારનવાર જોઉં છું તો ઘણીવાર બસવાળા એટલી સ્પીડમાં આગતા હોય છે તો આ રોડ ઉપર જીઆઈડીસીમાં અવારનવાર ખાતાવાળા એમ્બ્રોઇડરીવાળા લોકોને અવરજવરમાં આવા અકસ્માતો સર્જાય છે। થોડુંક કોર્પોરેશનવાળા અને થોડુંક પોલીસ તંત્રે ધ્યાન આપે કે બસો ઓછી ચલાવે અથવા ડ્રાઈવર ઉપર કંટ્રોલ રાખે, બીજી વાર આવી દુર્ઘટના ન બને એની કાળજી રાખે। સુરતના અશ્વિની કુમાર રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ છે જે જોઈ શકાય છે। આ બે જે બીઆરટીએસ બસો છે તે આમને સામને ટકરાઈ હતી। આ એક બસ જે છે તેમની પાછળથી આ બસ જે છે તે અથડાઈ છે અને તેમની વચ્ચે જે બાઇકો હતી તે બાઇકો આવી જતા 5 જેટલા બાઇક ચાલકો જે છે ઈજાગ્રસ્ત થયા છે। કહી શકાય કે જે પ્રકારે બ્રિજ ઉતરતી વખતે જે બીઆરટીએસ બસ હતી તે બસની એક બસ આગળ હતી ને તેમની પાછળ જે આ બીજી બસ છે તે ગઈ હતી ને તેના કારણે અકસ્માત થયો છે। 5 જેટલી જે બસ બાઇકો છે તે બાઇકોને અડફેટે લેવામાં આવી હતી। બાઇકો જે છે તેનું કચર ગાણ વળી ગયું હતું। જે પ્રકારે જોઈ શકાય છે ફાયરની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ છે અને પોલીસની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ છે અને આ તમામ જે કાટમાળ જે કહી શકાય કે કાટમાળ જે બાઇકો થઈ ચૂકી હતી તે બાઇકોને ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જોઈ શકાય છે જે પ્રકારે જે બાઇકો છે તેનો બુકડો બોલી ગયો છે। બંને બસોની વચ્ચે જે આ બાઇકો છે તે આવી ગઈ હતી। ખરેખર કહી શકાય કે ખૂબ જ ગંભીર ઈજા સાથે જે બાઇક ચાલકો હતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ખાસ કરીને જે પ્રકારના આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ દ્રશ્યો કહી શકે છે અકસ્માત કઈ રીતનો હતો, જે પ્રકારની ઘટના બની હતી ખૂબ ગંભીર કહી શકાય કારણ કે આ જે બીઆરટીએસ બસ છે આ બીઆરટીએસ બસ જોઈ શકાય છે કઈ રીતે અથડાય છે પાછળના ભાગેથી અને કઈ રીતે તેમના તૂટફૂટ થઈ છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ બંને બસોની વચ્ચે જે બાઇકો હતી તે બાઇકો આવી ગઈ હતી ને તેમાં 5 જેટલા જે બાઇક ચાલકો હતા તેમને ગંભીર રીતે ઈજા થઈ છે અને 5એયને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ સમય હતો તે સમયે રત્ન કલાકારો જે છે તે છૂટતા હોય છે અને પોતાના ઘર તરફ જતા હોય છે ત્યારે બ્રિજ ઉતરતી વખતે આ પ્રકારની ઘટના બની છે। કહી શકાય કે 5 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે અને હાલ હોસ્પિટલ સારવારે ખસેડવામાં આવ્યા છે। કેમેરામેન કેસરી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।